છોટાઉદેપુરના નસવાડીના હમીરપુરાથી ભીલવાણિયા વચ્ચે 10 વર્ષ બનેલો કરોડોનો રસ્તો ગણતરીના મહિનામાં જ ભાંગીને ભૂક્કો થઈ ગયો। ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરના પાપ છુપાવવા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ રસ્તા પર બેરિકેડ મારી તાલિબાની ફરમાન જારી કર્યું છે। ગુણવત્તા વગરના રસ્તા પર થીગડા મારી સંતોષ મનાયો, પરંતુ મોટા વાહનો પર પ્રતિબંધ મુકાતા ખેડૂતો માટે ખેત પેદાશો લઈ જવી મુશ્કેલ બની। પ્રજાના ટેક્સના નાણાંનું આંધણ કરી એજન્સીને બચાવવા અધિકારીઓએ ખેડૂતો અને વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂક્યા હોય તેવો રોષ પંથકમાં જોવા મળી રહ્યો છે। ખેડૂતોને નુકસાન એવું થયું કે ખેતરથી માલ સામાન જે લઈને જવાનું હોય, ધારો કે ઊંચાઈ હાઈટ વાળું ભરીને મકાઈના રાણા છે કે કપાસ છે કે જે હોય તે તુવર કપાસ એ સરકી ના હાકે ટ્રેક્ટર કે એ કપાસ છે તુવર છે કે વસ્તુ લઈ જવી છે ટ્રેક્ટરમાં ભરીને તો જરીક મુશ્કેલી પડે। કેટલા તાલુકાને જોડતો રસ્તો છે? બે તાલુકાને।